ઊંધા ગેસની સમસ્યામાં પેશન્ટ પોતે જ નક્કી ન કરી શકતા હોય બિચારા કે પહેલાં મને ગેસ થયો હતો અને પછી વિચારવાયુ શરૂ થયું કે વિચારવાયુને કારણે ગેસ થાય છે અને છેવટે પછી એવું થઈ જાય કે વિચારવાયુની ગોળીઓ અને ગેસની ગોળીઓ લઈ લઈને પેશન્ટ થાકી રહે. 20 વર્ષથી જે પેશન્ટે આવી તકલીફ ભોગવી હોય એવા પેશન્ટ આજે મારી સાથે છે કે જે આપણે આયુર્વેદ સારવારથી અત્યારે ઘણું બધું સારું છે અને એમને કેટલો ફરક છે એ આપણે એમને પૂછશું. જય શ્રી કૃષ્ણ રૂપાભાઈ. જય શ્રી કૃષ્ણ. રૂપાભાઈ, શું ફરી સમસ્યા હતી તમને? એટલે ગેસમાં થતો, ગેસમાંથી ઊંધો ગેસ થતો, વિચારવાયુ થતો એમાંથી. એટલે દવા લઈએ આપણે ત્યાં સુધી બરાબર રહે 2 કલાક, પછી બરાબર તોય એનું પાછું ચાલુ થઈ જાય. કોઈ જગ્યાએ બધા ડૉક્ટર દશક બદલી કર્યા પણ કોઈ આપણને એનો આનો જડ્યો નહીં એમ. લગભગ કેટલા વર્ષથી હતું તમને? 20 વર્ષથી. 20 વર્ષથી તકલીફ હતી? 20 વર્ષથી ગોળી જ ખાધું. આ દસેક ડૉક્ટર જે બદલાય પછી છે નિદાન શું કરતા તમારું? એને કાંઈ છેલ્લે બસ કોઈ આધા સીસી છે ને કોઈ આમ ગેસની દવા દેતા ને એવી રીતના કરતા. રિપોર્ટ બધા કરાયા છે એના. ભાઈ કોઈક માનસિક કહેતા, કોઈ માનસિક કહે, વિચાર કરીએ એટલે માનસિકની દવા દઈ દેતા ફ્રેશ માટે. એ 2 કલાક બરાબર પીએ એટલે 2 કલાક બરાબર રહે, સાંજ સવાર નીંદર સારી આવે, પછી કાંઈ નહીં હતું એવું એવું. બરાબર. અને આ બધી સમસ્યામાં તમે ડૉક્ટર પાસે જાતા? હા. તો આવડા બધા ડૉક્ટર પેલા 20 વર્ષમાં કેટલો ખર્ચો કરી નાખ્યો આશરે? ઓછામાં 8 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. 8 લાખ રૂપિયાનો? હા, 8 લાખનો. અને તમે લગભગ એના માટે રોજની કેટલી ગોળી ખાવી પડતી? 3 થી 4 ગોળી તો રોજની કન્ટિન્યુઅસ ચાલુ હતી. રોજ જે 20 વર્ષથી રોજે ખાવી જ પડે? ચાલુ હતી. એટલા ડૉક્ટર પાસે જઈએ એટલે આ ગોળી આપણે દે ને આપણે ગોળી ખાઈએ. અને એક જે જાય કોઈ બંધ ટંક પણ ન ખવાય તો શું થાય? તો પાછું વિચારવાનું ચાલુ થઈ જાય. એટલે આવા 8 લાખ રૂપિયા ખર્ચો કરે છતાં કાંઈ એમ ફાયદો થતો? કાંઈ ફાયદો નહીં. આયુર્વેદિકમાં આવીને મને ત્યાં ફાયદો થયો છે, બાકી ક્યાંય થયો નથી. બરાબર. હજુ સુધી. ક્યાંથી આવો છો તમે? અમે આડેસરથી આવી. આડેસરથી આવો છો? બરાબર. તો આડેસરથી આપણી હોસ્પિટલમાં આવું ટ્રીટમેન્ટ થાય છે તમને ખબર કઈ રીતે પડી? અમે મોબાઈલની અંદર જોયું, ફેસબુકમાં, એને કારણે અમે અહીંયા પહોંચ્યા એમ. તમે અહીંયા આવ્યા, આપણી રેગ્યુલર જે છે કેટલા મહિના દવા કરી? આપણે 3 થી 4 મહિના. 4 મહિના દવા થઈ, બરાબર. અને આપણી પંચકર્મ ટ્રીટમેન્ટ કેટલી વાર થઈ? 3 વાર. 3 વાર. કેટલું સારું લાગે અત્યારે? ઘણું સારું. ગરમી હતી અને કોઠાની ગરમી હતી નીકળી ગઈ. રાતે બહુ શાંતિ છે, એમ નિંદર સારી આવે, બાકી આમ ખાવાનો સારો ભાવે, પાચન શક્તિ સારી છે, બધી રીતે કમ્પ્લીટ છીએ આપણે અત્યારે. બરાબર છે. હા. પેલા ઊંધા ગેસમાં તમને શું થતું રૂપાભાઈ? એટલે ગેસ એટલે એક આ દબદબો રહે ને પછી બીક લાગે ને આપણને આમ ગભરામણ આવે ને પછી પાછળથી ઊંધો ગેસ ચડે, માથામાં પકડે એટલે આપણે ઊંધો મગજ હાલે નહીં, આપણું ધંધામાં ના હાલે, શેમાં ના હાલે, એમ કોઈ બોલતો હોય મજા ના આવે, એવું બધું હતું એમ. અને બીક શેની લાગે? બીક એટલે આપણે જઈએ કાંક થઈ જશે તો વરે કાંક થઈ જશે તો આપણને એવી રીતે એમ. રૂપાભાઈ, તમે જ્યારે આ બધી સમસ્યા હેરાન થતા ને તમે ડૉક્ટર પાસે જતા તો અલગ અલગ નિદાન કરતા, તો ગોળીથી રાહત કેટલા સમય સુધી રહેતી? 2 કલાક. 2 કલાક લે પછી ગોળી લેવી જ 2 થી 3 કલાક બસ. અને જો ગોળી ન લીધી તો શું થતું? ગોળી ના લીધી તો વરે પાછો અત્યારે વિચાર ચાલુ થઈ જાય ને ગેસ ચાલુ થઈ જાય. વિચારને કે બે ને કનેક્શન, બે ને ગેસ ચાલુ થાય એટલે વિચારમાં ચડી જાય ડાયરેક્ટ મગજમાં. હા. એ ડૉક્ટર તમે વિચારવાય નિદાન કરતા? એ નિદાન એટલે ગેસની ગોળી દે આપણને, હા સવારનું દેતા, ખાલી પેટે ખાવાની થતી, બાકી એની ગોળી ચાલુ રાખવી પડે ને એમાં પછી છે ને એમાં પાસે વિચારો ચાલુ રહે. પણ તકલીફનું નિદાન ના આવતું? ના આવતું, ના, એનો નિર્ણય ના આવ્યો. અને પછી નીંદર બરાબર ના આવતી? ના આવતી. ગોળી લઉં તો આવે, નહીતર ના આવે. ના આવે. પછી આમ જરાક પણ ગોળીમાં ફેરફાર થયો અથવા તો આપણા ખોરાકમાં કાંઈ ફેરફાર થયો કે કાંક આમ એવું પ્રસંગમાં જવાઈ ગયું તો તરત પાછું વિચાર ચાલુ થઈ જાય? ચાલુ થઈ જાય પછી ગેસ જ ચડવા માંડે. ગેસમાં શું ઓડકાર આવે રાખતો શું થતું? ઓડકાર આવે, પછી ગેસથી પછી ઊંધો ચડે, મગજમાં ચડે એટલે મગજમાં આપણે મજા ના આવે કોઈ વસ્તુમાં, કોઈ બોલે એમાં ઇન્ટરેસ્ટ ના પડે, એમ કે કામ શું રસ ના પડે. કામ શું કરે? આપણે દુકાન છે કરિયાણાની. તો પછી ગ્રાહક સામે ક્યારેક આમ મજા નહીં આવતી ને કામ કરવાની? એવું થાય સાહેબ. શું થાય એમ કામ કરવાની? એટલે આમ એમ કે બોલવાનું મજા ના આવે, રસ ના પડે અંદર, એમ કોઈ વાત કરતા આપણે રસ ના પડે. ક્યારેક ગુસ્સો આવી જાય, આક્રમણ આવી જાય. હવે એ બધી સમસ્યા આટલા વર્ષથી તમે હેરાન થયા, બરોબર, આપણી પાસે દવા શરૂ કરી, હવે બધાને કેવું લાગે? બધું સારામાં સારું હોય, 100% સારું. શરીરમાં સ્ફૂર્તિ સારી લાગે? ખૂબ અત્યારે ગમે ત્યાં ઊભો થઈને જવું હોય, દોડવું હોય તો આપણે કોઈ ઊંધો ગેસ ના ચડતો? એ નથી ચડતો. અને તમે જે 20 વર્ષથી 3 ગોળી ખાતા, એમ એસિડિટીની ગોળી હતી, એક માનસિકની ગોળી હતી, બધી દવા બંધ? બધી બંધ, ટોટલ બંધ થઈ ગયા. હવે આરામથી દવા બંધ કરી શકે? બધી આરામથી અત્યારે નિંદર આવે સારામાં સારી, કોઈ ગોળીની જરૂર પડતી નથી. ને આ તમારી દવા ના અત્યારે આ બંધ કરીને તોય પણ કઈ ફરક પડતો નથી, તોય નિંદર સારી આવે. એવું નહીં કે આપણી દવા લે તો જ આવે? એવું નથી કઈ. અત્યારે બંધ કરીને 2 દિવસ તમારી દવા ના ખાવ તો પછી એવું નથી કે નિંદર ના આવે, આવી જાય. વિલાયતી તો 1 દિવસ ના ખાવ તો એ તો તકલીફ થતી હોય. પાછી એનો કેપ પહોંચાવતી બરાબર ને પાણી થવા માંડે, એ આપણે ના ખાધી એટલે ત્યારે એના ઉપર નજર આપણી જાય આખો દિવસ કે આ આપણે ગોળી નથી ખાધી આપણે બરાબર જવું પડે પાછું અડધો મૂકીને. અને આ બધી સમસ્યામાં જ્યારે વિચારવાયુ થતો ત્યારે બીક લાગવા છે, બીજું શું થતું? એમ બેચેની જેવું લાગે? શું થાય? બેચેની લાગે એટલે આપણે ક્યાંય એકલા રહી ના શકીએ, ક્યાં આપણે બસમાં જવું હોય તો એકલા જઈ ના શકીએ, એવું બધું તકલીફ ઘણી થતી.
ઓહો, ક્યાંય બહાર એકલા ન નીકળી શકાય? નીકળી ના શકે. શું લાગે એમ? એટલે એમ કે આપણે કાંઈક થઈ જાય છે તો હવે આમ બીક લાગે? બીક જ લાગે, બીજું કાંઈ નહીં. હવે મન જ બીએ આપણું. હવે કેમ રહે? અત્યારે સારામાં સારું છે પાછું. એકલા જઈ શકો? ગમે એમ ફરી રહ્યા. હા, કેટલી જગ્યાએ ફરી આવ્યા 4 મહિનામાં? ઘણા ફરી ત્યાં લગ્નકારો બધું માલીએ આરામથી એમ? આરામથી. હવે કોઈ તકલીફ કોઈ નહીં એમ? તકલીફ નથી. અને પેલા તો કઈ ખાવામાં પાચન ન થતું હતું ને? પાચન ના થતું, દબદબો રહે પેટની અંદર, એટલે કોઈ ખોરાક પચતો હજમ નહીં. ના થતું, એમ હવે બધો ખોરાક પચી જાય? પચી જાય બધું. પેલા શું ન ખાઈ શકતા એમ? એટલે ગમે તે વસ્તુ ખાવા જાય પણ ખાલી જ ના થતું સાહેબ. ઘરનું સાદું ભૂખા જ પચતું નહીં. એ ના પચતું ના. અને હવે હવે કમ્પ્લીટ છે એકદમ. આરામથી બધું ગમે એમ જમી કરો શકો? તમારે ખાઈ જે ખાવું હોય તમારે પચ પડી જાય છે આરામથી પચન થઈ આરામથી. જાય. હવે ખરેખર આનો રોગ સમજવાની જરૂર છે. રૂપાભાઈને જે પ્રોબ્લેમ હતો, લોકો બધા જે છે આને વિચારવાયુ નિદાન કરે છે. હકીકતમાં એને વિચારવાયુ છે જ નહીં. એમને વિચારવાયુનું કારણ છે એમને ઊંધો ગેસ થતો હતો, પાચન શક્તિ નબળી હતી. પહેલાં જેમ જેમ ગેસ થયો, પાચન નબળીથી ઊંધો ગેસ ચડવાનો શરૂ થયો ને એમાંથી પછી ધીરે ધીરે ગભરામણ, બેચેની, વિચારવાયુ જેવું થયું. આવા કેસમાં ખરેખર જે છે મગજના કેમિકલ ખૂટવાને કારણે વિચારવાયુ થાય છે. ને વિચારવાયુ થવાનું મુખ્ય કારણ મગજના કેમિકલ ખૂટવાય છે. ને મગજના કેમિકલ શું કામ ખૂટે છે? કારણ કે પાચન નથી થતું. શરીરમાં કોઈ પણ અન્નનું પાચન થાય તો શરીરમાં બધા કેમિકલ પાછા બને, બધું વ્યવસ્થિત શરીર હાલે. પાચન ન થાય એટલે ઊંધો ગેસ થાય, કેમિકલ ખૂટે ને કેમિકલ મગજના ખૂટે એટલે પછી વિચારવાયુ થાય, આપણા વિચાર ઉપર આપણો કંટ્રોલ ન રહે. આવા કેસમાં સુધારવાની જરૂર છે પાચનને. કારણ કે આપણા મગજના 80% કેમિકલ આપણા પેટમાં બને છે, નહીં કે મગજમાં. 20% કેમિકલ જ મગજની અંદર બનતા હોય છે, બાકી બધા કેમિકલ આપણા પેટમાં બને છે. અને જ્યાં સુધી પેટ સારું નથી ત્યારે મગજ કોઈ દિવસ ઠેકાણે રહે જ નહીં અને વિચારવાયુ આવે ને આવે જ. એટલે જ જે છે આમાં વિચારવાયુની ગોળીઓ 20 વર્ષ સુધી રૂપાભાઈએ ખાધી. ફરક એટલે ન પડ્યો કારણ કે જે છે એ પેટ સુધરેલું નથી. હવે પેટ એકદમ ફર્સ્ટ ક્લાસ સુધરી ગયું. ફર્સ્ટ ક્લાસ એકદમ. જે ખાવું પચન પાંચ પડી જાય ટોટલ, અને ગેસ ચડતો નથી. ને સારામાં સારું શરીર છે, હાલ્યા ચાલ્યામાં પાછું સારું. ગમે આમ સુસ્તી એમ કે ઉનાળે કે નિરાશા નથી. પહેલા એવું બધું રહેતું એમ? રહેતું બધું. પેલા રૂપાભાઈ તમે જે પંચકર્મ ટ્રીટમેન્ટ માટે આવે એમાં તમને કેવું રહ્યું? બહુ સારું. એનાથી બધું અમારે જે અંદર ગરમાઈ હતી ને, ગરમાઈનો કોટો બધો બહાર નીકળ્યો. આરામથી તમે આડેસરથી કરાવીને આરામથી જઈ શકતા? આરામથી. કોઈ નબળાઈ થાકે એવું કઈ લાગતું કોઈ નહીં. અને શરીરમાં સ્ફૂર્તિ બહુ વધતી? સારું હતું. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો ને તો ખાસ ઈ ડૉક્ટરને પૂછો કે આ સારવાર કરવાથી મને નબળાઈ નહીં આવી જાય ને, મારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે, મને કેટલી સ્ફૂર્તિ આપશે, બધું પૂછ્યા પછી જ તમે ત્યાં પંચકર્મ સારવાર કરો. કારણ કે પંચકર્મ સારવાર સારી રીતે થાય ને તો શરીરમાં સ્ફૂર્તિ વધે, રોગ જલ્દી દૂર થાય, નબળાઈ જરાય ના આવે, ઉલટાનું શરીરમાં તાકાત વધવી જોઈએ. એ જ સાચું પંચકર્મ સારવાર છે. રૂપાભાઈ તમે એમ કહેતા કે મને વિલાયતી દવા બધી ગરમ પડી, દવાઓ મને ગરમ પડે. આપણી દવા ક્યારે ગરમ પડી? ગરમ નથી પડી. હજી સુધી ગરમ પડી નથી. 4 મહિના થયા અને હવે આવડો ઉનાળો છે તો ગરમ નથી. અત્યારે ગરમ નથી. અત્યારે મજા કરું છું. બરાબર ને? હા. એટલે ખરેખર હું એ પણ તમને કહેવા માંગુ છું કે લોકોના મનમાં એવું કે આયુર્વેદ દવા કે આયુર્વેદ ઉકાળા ગરમ પડે છે, પણ સાચી વાત એ છે કે આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે. અમે જ્યાં આયુર્વેદ સારવાર કરીએ છીએ નિદાન એકદમ સાચું ને સ્પષ્ટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. રૂપાભાઈ તમારા જે હજારો પેશન્ટ બિચારા એવા હશે કે જે અવળા વર્ષોથી દવા ખાતા હશે, શું કહેશો તમે એને? એને પાછું એમ કહું છું કે હું તો ગયો છું પણ બીજાને હું 4-5 માણસોને મૂકીશ કે ભાઈ તમે જાઓ, મારે સારું થઈ ગયું છે. હજી મેં પાછું 2-4 જણા કીધું છે કે તમે જીવો. મને બરાબર કમ્પ્લીટ 20 વર્ષથી હું રખડતો તો રહ્યો. મહેસાણા, રાજકોટ, પાટણ, કોઈ દવાખાનું બાકી રાખ્યું નથી મેં. લગભગ 40 ડૉક્ટર તો મેં બદલી કર્યા હશે લો ને, પણ કોઈનું નિદાન મને કામ નથી આવ્યું. અહીંયા આવ્યા પછી મને 9% અત્યારે આની અંદર મને રાહત મળી છે. એમાંથી મને આમ થોડું બહુ સંતોષ થયો છે. હવે જો રૂપાભાઈ તમે લગભગ જે છે એ 20 વર્ષથી હેરાન હતા, બરાબર? આપણે 10, 12, 15, 20 કે 30 ડૉક્ટર બદલી નાખ્યા હશે. ઓછામાં ઓછું તમે 8-1 લાખનો ખર્ચો કરી નાખ્યો. રોડની 3-4 ગોળી ખાવી પડે,
રિપોર્ટ કરાવે એ બધા અલગ, બરોબર, અને હેરાન છે એ અલગ. આપણી દવાથી જેટલો સારો ફાયદો 3 મહિનામાં થયો એટલો ફાયદો કોઈ દી એટલે આ સાચા ક્યાંય મળ્યો નથી. ના, ક્યાંય કોઈ નથી જગ્યાએ નહીં. બરાબર, એટલો સરસ ફાયદો થયો ખૂબ ખૂબ ભાડા ભરી ભરીને આમ ખૂબ છેટે સુધી ગયા છે, બાકી કોઈ અમને ફાયદો મળ્યો નથી. ને આયુર્વેદિકમાં મને 100% માં રાહત મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ રૂપાભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજું ખૂબ કંઈ ખૂબ આભાર. ગમે કોઈને પણ બીજાને અમે પહોંચાને મૂકશું તમારા કાને, અમને ફાયદો છે એટલે બીજાને દેખાડશું. એ પણ મને કહો કે તમારો જે વિડીયો છે ને લોકોને આયુર્વેદમાં બહુ શ્રદ્ધા વધારશે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકાય. ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ જય રૂપાભાઈ. શ્રી કૃષ્ણ.